હાલો. જય પરશુરામ પરેશભાઈ. જય પરશુરામ. ભચાઉ તાલુકાના બાંભડકા ખડીરથી બોલું હું. જી બોલો બોલો. આ તમારો યુટ્યુબ નો અવાજ બંધ કરી દેજો. અને હું એમ કેતો હતો પરેશભાઈ, હાજી, આપણે જે માવઠો થયો ને અત્યારે, હા, એનાથી ખેતર આમ બાધી ગયા. પેલા જીરો જે હતો ને આમ ગ્રોથ કરતો ને એવો કરતો, માવઠો થયા પછી જીરો થોડોક આમ દબાઈ ગયો એવો લાગે છે. તો હવે એને પાણી આપવું કે ના આપવું? પાણીમાં બે વસ્તુ છે. જો આપણી જમીનમાં પાણી સંગ્રહ શક્તિ હોય ને, જો સુકાતું જ ન હોય તો પછી ન આપવું. અને જીરાને સમજી લો ને 10મા મહિનાની 15 તારીખે કોરોના પિયત આપ્યો, એટલે 50 દિવસ જેવો થઈ ગયો માવઠું તો છે. 31 ડિસેમ્બરે થયું હતું ને. એ માવઠા પહેલા પિયત આપ્યું છે કે પછી આપેલું છે? ના, એના પહેલા તો પિયત સમજી લો ને 10 દિવસ પહેલા આપેલો હતો ને પછી માવઠો થયો. એટલે ઈ તો પિયત તો માવઠાનો તો બરાબર જ પાણી આવી ગયો, પણ જમીન માથેથી વરસાદ ને વાયરો એવો આવ્યો ને જમીન બાધી ગઈ. અને પાણી આપ્યું એને 20 દિવસ 22 દિવસ થયા ને? હા, એવા થઈ ગયા. બરોબર. અને ટોટલ 50 દિવસનું જીરું થયું? હા, 50-55 દિવસનો જીરો થઈ ગયો, પણ હવે વરસાદના કારણે જમીન શું બાધી ગઈ છે ને, તો જીરો પહેલા એવો લાગતો તો ગ્રોથ કરતો, વરસાદ પછી જાણે એમ નબળો પડે એવો લાગે. આ તો સુકારાની અસર હોઈ શકે. તો સુકારા માટે જે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ છે કે મેન્કોજેબ પ્લસ સાયમોક્ઝેલિન છે એવો એક છંટકાવ કરવો. પણ સાહેબ એમાં એવો સુકારાનો કોઈ છોડ સુકાતો નથી એનાથી. તમારે છોડ ભલે નહીં સુકાતો હોય, પણ જો માવઠું પડે ને એટલે હવામાનની અસર થાય એટલે છોડ ટ્રેસમાં તો આવી જ ગયો હોય. હા, ટ્રેસમાં આવી ગયેલ છે. છોડ ટ્રેસમાં આવી જ ગયો હોય એટલે એ પ્રમાણે તમારે એની ટ્રીટમેન્ટ જે તે સમયે જ કરી નાખવાની જરૂર હતી. કે એક ફૂગનાશક અને એક મિક્સ માઇક્રોન્યુટ્રન બેનો છંટકાવ કરશો ને એટલે થોડુંક છે ને આ જીરું એ ગ્રીનરીમાં આવી જાય. હા, બરાબર. એટલે લાગે એવો છે પેલા જીરાનો ગ્રોથ કરવાનો જે ઘણો હતો એ પ્રમાણે અત્યારે જેમ વરસાદ થયો એના પછી જીરો છે ને એમને એમ જલાઈ ગયો. પણ માવઠું થયું ને એને આમ તો 10-12 દિવસ થઈ ગયા. પણ પરેશભાઈ અમારે માવઠો ઘણો હતો, એ ક્યારા સમજી લો ને હજી અમુક જગ્યાએ નીલા છે. હમણાં પિયત ના થાય, જમીન ભલે બાધી ગઈ એવું હોય તો સલ્ફરનો એકવાર છંટકાવ કરી દો એટલે ભેજ થોડોક ઓછો થઈ જાય. હા, એટલે શું જમીન હજી હમણાં 2 દિવસ ત્યાં સુકાણી છે, બાકી અમુક જગ્યા હજી નીલી છે. સવારના ભાગમાં તો નીલી થઈ જાય છે. એટલે સલ્ફરનો છંટકાવ કરી દેવાનો, બાકી મેટાલિક્સિલ, મેન્કોજેબ અને માઇક્રોન્યુટ્રન્સ આ આટલું કરી નાખો એટલે તમારે થઈ જશે રેડી. ભલે ભલે, હાલો. હાજી.